नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौनु हार्दिक स्वागत है। આપણે છેલ્લે સ્વાધ્યાય 9.1 એના બે દાખલાઓ ગણ્યા હતા। ત્રિકોણમિતિના ઉપયોગો કે ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરી एक माप आपेलू होय एना आधारे बीजू माप केवी रीते मेळववुं, एटले त्रिकोणमितिनो उपयोग केवी रीते करी ए अंतर शोधवुं के ऊंचाई शोधवी एवा दाखलाओ गणता था। अगाऊ कीधुं तो आगळना भागमां एम आ चेप्टर आपणा माटे एकदम नानुं करी दीधुं छे। एक ज दाखलो 4 मार्कमां पूछाय छे અને અત્યારે આપણી પાસે એવા 8 જ દાખલાઓ એને અભ્યાસક્રમમાં રાખ્યા છે। સ્વાધ્યાય 9.1 ના પહેલા 5 દાખલા અને ઉદાહરણ 1, 2 અને 3 એમાંથી આપણે 2 દાખલાઓ ગણ્યા હતા। બાકીના 6 દાખલાઓ આજે ગણશું એટલે આ ચેપ્ટરનું કામ પૂર્ણ થઈ જશે। પરીક્ષાને લગતું છે। બીજા બાકીના દાખલાઓ છે એ समय વધે ત્યારે રૂબરૂ મળીશું, ત્યારે પુનરાવર્તન કરીએ, રિવિઝન, ત્યારે એનો અભ્યાસ કરીશું। કદાચ એવું કંઈ પૂછે તો શું કરવું એના માટે। અત્યારે ત્રીજા દાખલાની શરૂઆત કરીએ। एक ठेकेदार बाळकोने रमवा माटे बगीचामां 2 लपसणी लगाववानी छे। आ माटे ते 5 वर्षथी ओછી उंमરના बाळको माटे जमीनथी उपरनो छेडो 1.5 मीटर रहे अने जमीन साथे 30 नो खूणो बनावे तेवी अने तेनाथी वधु उंमરના बाळको माटे 3 मीटरनी ऊंचाईएथी सीधो ढाळ होय अने जमीन साथे 60 नो खूणो बनावतो होय तेवी लपसणीओ पसंद करे छे। तो आ बंने लपसणीनी लंबाई शोधो। एक मां 2 दाखलाओ साथे छे। पहलो दाखलो 5 वर्षथी ओછી उंमરના बाळको माटे एम कहे के जमीनथी 1.5 मीटर ऊंचे होय, 1.5 मीटर त्यांथी एने एवी रीते ढाळ आपेलो छे के जमीन साथे ए 30 ना मापनो खूणो बनावे छे, एटले आ खूणो 30 बनावे छे। तो आपणे आ लपसणीनी लंबाई शोधवानी छे। आ एक आकृति माटे आ एक दाखलो। आवो नवो बीजो दाखलो छे, एमां ने एमां साथे एनी पण आकृति अत्यारे दोरी नाखीए के जेमां 3 मीटरनी ऊंचाई छे ए 3 मीटरथी जमीन साथे 60 मापनो खूणो बनावे तेवी निशानी छे। तो आ लंबाई आपणे शोधवानी छे। एक मां 30 नो खूणो अने एक मां 60 नो खूणो छे। तो बंने निशानीनी लंबाई। तो हवे आपणे पहलो भाग गणीए छीए। तो पहली आकृति माटे AB बराबर 1.5 मीटर, AC बराबर निसरणी छे, सॉरी लपसणी, ने जेनी आपणे लंबाई शोधवानी छे। खूणो C નું માપ આપેલું છે આપણને 30। આ પહેલી આકૃતિ માટે।
હવે એના આધારે એની ગણતરી કરીએ। વિચારો કે કયો ગુણોત્તર આપણે વાપરવો પડે। માપ આપેલા હતા એના પરથી આ ખૂણાના સંદર્ભમાં આપણે આ ખૂણાનો ઉપયોગ કરીશું। તો માપ આપ્યું છે એ ખૂણાની સામેની બાજુ, શોધવાનો છે આપણે કર્ણ। તો સામેની બાજુ અને કર્ણ જેમાં આવતો હોય, સામેની બાજુ અને કર્ણ જેમાં આવતો હોય એવું આપણે વાપરવાનું થશે અહીંયા માપ। તો સામેની બાજુ અને કર્ણ જેમાં આવતો હોય એવો ત્રિકોણમિતીય ગુણોત્તર કયો થશે? સાઈન। તો આપણે આ દાખલામાં ત્રિકોણ ABCમાં સાઈન 30 બરાબર એની સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC। તો સાઈન 30 ની કિંમત કોષ્ટક તમને કરાયું હતું 1/2। AB આપણે શોધવા 1.5 આપેલો છે। AC નિસરણીની લંબાઈ આપણે શોધવાની છે। આ ભાગાકારમાં આ બાજુ જાય તો ગુણાકારમાં, આ બે ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં। તેથી હવે આવું થઈ જશે AC બરાબર 1.5 ગુણ્યા 2, 1.5 ગુણ્યા 2 કરો એટલે 3। તો આનો એક જવાબ આપણને મળી ગયો પહેલા દાખલાનો કે નિસરણીની લંબાઈ 3 મીટર, લપસણીની લંબાઈ 3 મીટર હશે। ચાલો એનો બીજો ભાગ, જેમાં PQ એટલે ઊંચાઈ આપેલી છે 3 મીટર। બીજી આકૃતિવાળો જે દાખલો છે એ ગણીએ છીએ। PR એ લપસણી છે જે આપણે શોધવાની છે। હવે પહેલો દાખલો આવડી ગયો એટલે બીજો આવડે જ, કારણ કે એના એ જ બધી વસ્તુ થઈ। ખૂણો R આપેલો છે આપણને 60। તો ત્રિકોણ PQRમાં એ જ વસ્તુ ખૂણાની સામેની બાજુ આપેલી છે, કર્ણ આપણે શોધવાનો છે। તો સામેની બાજુ અને કર્ણ હોય એવો દાખલો, તો કયો ગુણોત્તર વાપરવાનો થશે? સાઈન 60 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ। તો P સાઈન 60 ની કિંમત વર્ગમૂળ 3/2। PQ ની કિંમત આપી છે 3, PR આપણે શોધવાનો છે। આને આમ લઈ જાઓ અને આમ લઈ આવો તો PR બરાબર આ બે આ બાજુ ગુણાકારમાં, તેથી PR બરાબર 6/3, 6/3। આમ નામ રાખી દો તોય ચાલશે, પણ કીધું એમ છેદમાં અસમય સંખ્યા ન રાખવી હોય તો આપણે છેદનું સમીકરણ કરશું। એટલે વર્ગમૂળ 3 નીચે ઉપર નીચે ગુણી નાખશું। તો નીચે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થઈ જશે। 3 વડે 2, તો આપણો જવાબ થશે 2/3 PR। આ આપણો જવાબ। હવે ચોથો દાખલો, ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે।
तो टावरनी ऊंचाई शोधो। हवे एम कहेवा मांगे छे के आ एक टावर छे, आ ए बी आपणा माटे टावर छे। ए टावरनी पायाथी 30 मीटर दूर रहेलू, आना पायाथी 30 मीटर दूर, आ 30 मीटरनु अंतर दूर रहेला बिंदुएथी। आ बिंदुएथी जो जोवामां आवे तो आ टावरनी टोचना उच्छेद कोणनु माप, एटले के जोनार वस्तु उपर छे એટલે जोनार व्यक्ति नीचे छे, अवलोकनकार बिंदु, अने वस्तु छे ए ऊंचे छे, उच्छेद कोण बने छे। કેટલાનો ખૂણો બનાવે છે? 30। તો આપણે આ ટાવરની ઊંચાઈ શોધવાની છે। શું શોધવાનું છે? ટાવરની ઊંચાઈ। હવે પહેલા તો બધી વિગત લખીએ। તો સૌથી પહેલા AB બરાબર ટાવર बराबर एनी ऊंचाई आपणे शोधवानी छे। BC बराबर लखवू होय तो पायाथी बिंदु सुधीनु अंतर 30 मीटर आपेलू छे। खूणो C आपेलो छे आपणने 30 अंश। त्रिकोण ABC मां हवे गुणोत्तर आपणे वापरवानो छे। तो आना संदर्भ में खूणानी सामेनी बाजू से शोधवानी छे अने पासेनी बाजू आपेली छे। तो विचारो के सामेनी बाजू अने पासेनी बाजूनो उपयोग थतो होय एवो त्रिकोणमितीय गुणोत्तर क्यो थशे? 10। तो 10 वापरीए छीए। 10 30 बराबर सामेनी बाजू AB, पासेनी बाजू BC। 10 30 नी किंमत कोष्टक तैयार करवानुं छे। 1/√3। AB आपणे शोधवानुं छे। BC आपेलो छे 30। 30 भागाकार में आ बाजू आवे तो गुणाकार में। તેથી 30/√3 बराबर AB। भागाकार में हता एने आ बाजू गुणाकार में। हवे कीधुं तो एम √3 छेदना काढीशुं। काउंस में नथी कीधुं के √3 नी किंमत 1.73 लो तो आपणे लेवानी नथी। हवे √3 काढवा माटे ऊपर नीचे √3 वडे गुणशुं अने अनुबद्ध करणी कहेवाय। तो नीचे √3 गुणिया √3 एटले 2 वखत √3 एटले 3 थई जशे बराबर AB। 3 वडे उडी जशे। તેથી AB बराबर 10√3 मीटर। आ आपणो जवाब। नीचे एक લીટી લખી નાખવાની। આમ ટાવરની ઊંચાઈ 10√3 મીટર છે। હવે પાંચમો દાખલો, દાખલા નંબર 5। एक पतंग जमीन थी 60 मीटर नी ऊंचाई पर उड़ी रहेल छे। एक पतंग एम कहे कि धारो के अहींया कोई एक पतंग उड़े छे, एनी आ जमीन थी ऊंचाई ए बिंदुए पतंग रहेली छे, जमीन थी 60 मीटर नी ऊंचाई छे।
આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલો છે. હવે એમ કે છે કે આનો આ દોરો છે એ જમીન પરના એક બિંદુ સાથે આમ બાંધેલો છે જમીન ઉપર. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો, આ ખૂણો છે એ 60 માલુમ પડે છે. દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો આ દોરીની લંબાઈ શોધો. એટલે કે દોરી આમ ઢીલી રહેતી નથી, તંગ એકદમ સીધી છે એવું કહેવા માંગે છે. સામાન્ય આપણે પતંગ ઉડતું હોય ત્યારે દોરી છે જ વાંકી ચૂકી દેખાતી હોય, પણ આમાં એવું ક્યાંય નથી એમ કહેવા માંગે છે. તો આપણે આ શોધવાનું છે. તો આ પણ એકદમ આગળના દાખલાની જેમ સામાન્ય દાખલો થશે. સામેની બાજુ આપી છે પણ કર્ણ શોધવાનો છે. અહીંયા એવા દાખલા આપણે ગણ્યા હતા. તો વિગત લખીએ. AB બરાબર જમીનથી પતંગની ઊંચાઈ, જમીનથી પતંગની ઊંચાઈ 60 મીટર. AC બરાબર દોરીની લંબાઈ, એ આપણે શોધવાની છે. AC બરાબર દોરીની લંબાઈ. ખૂણો C નું માપ આપ્યું છે 60. ખૂણા C નું માપ કેટલું આપેલું છે? 60. હવે ત્રિકોણમિતીય ગુણોત્તર, સામેની બાજુ અને કર્ણનો ઉપયોગ થતો હોય, સામેની બાજુ અને કર્ણનો ઉપયોગ, તો એવો ગુણોત્તર આપણા માટે થશે 60. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે AB ના છેદમાં AC. સામેની બાજુ એટલે AB, કર્ણ એટલે AC. હવે sin 60 ની કિંમત આ દાખલામાં આવી ગઈ છે. sin 60 ની કિંમત કેટલી થશે? વર્ગમૂળ 3/2. AB આપ્યો છે 60. AC શોધવાનું છે આપણે. તો AC આમ લઈ જાઓ અને આમ લઈ આવો તો વર્ગમૂળ 3AC બરાબર 60 ગુણ્યા 2. વર્ગમૂળ 3 ગુણાકારમાંથી ભાગાકારમાં આવી જશે. તો 102 ના છેદમાં વર્ગમૂળ 3. આની જેમ અનુબદ્ધ કરણી લેવી પડશે. છેદમાંથી વર્ગમૂળ 3 ને કાઢવા માટે અનુબદ્ધ કરણી. તો AC બરાબર આ વર્ગમૂળ 3 કાઢવા માટે ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણીશું એટલે નીચે થઈ જશે 3. ચલો 3 વડે છેદ ઉડે છે તો ઉડાડી દઈએ. 4 તરી 12. તો 40 વર્ગમૂળમાં 3 બરાબર AC. નીચે એક લીટી લખી નાખશો કે આમ દોરીની લંબાઈ 40 વર્ગમૂળમાં 3 મીટર હશે. 40 વર્ગમૂળમાં 3 મીટર. વર્ગમૂળ 3 ની કિંમત કીધી હોત તો 1.73 મૂકી એનો 40 સાથે ગુણાકાર કરી પોઈન્ટમાં જવાબ મેળવે. અહીંયા આપણું એ કામ પૂરું થશે. હવે સ્વાધ્યાય 9.1 ના આપણે આ 5 દાખલાઓ ગણવાના હતા, એ પૂર્ણ કર્યા. હવે જે ઉદાહરણ છે એ પહેલું, બીજું અને ત્રીજું, એ 3નો અભ્યાસ કરીએ.
चलो उदाहरण पहलू। जमीन पर एक टावर शिरोलंब स्थिति में छे। एम के छे के जमीन पर एक टावर शिरोलंब स्थिति में छे, एटले के काटखूणे ऊभो छे, सीधो एम ત્રાસો નથી टूंकमां। तेना पायाथी 15 मीटर दूर रहेला जमीन परना कोई बिंदु, आ एनो पायाथी 15 मीटर दूर रहेलू बिंदु टावरनी टोचना उत्सेद कोणનું માપ। અહીંથી જો ટાવરને જોવામાં આવે તો ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 60 માલુમ પડે છે। તો ટાવરની ઊંચાઈ શોધો। આપણે આ ટાવરની ઊંચાઈ શોધવાની છે। શું શોધવાનું છે? ટાવરની ઊંચાઈ। તો પહેલા તો બધી વિગત લખીએ, અગાઉ 5 દાખલા ગણ્યા એના આધારે કે એ બી બરાબર ટાવર बराबर एनी ऊंचाई शोधवानी है। बीसी बराबर 15 मीटर, खूणो सी बराबर 60। त्रिकोण एबीसी में कयो गुणोत्तर वापरवो जोईए? सामेनी बाजू शोधवानी है, पासेनी बाजू आपेली है। तो जेमा सामेनी बाजू अने पासेनी बाजूनो उपयोग थतो होय एवो गुणोत्तर 10 60 बराबर सामेनी बाजू छेदमां पासेनी बाजू। 10 60 नी किंमत वर्गमूळमां 3 छे। ए बी आपणे शोधवानुं। बीसी आपेलो छे 15। आ 15 भागाकारमां, आ बाजू आवे तो गुणाकारमां। तेथी 15 वर्गमूळमां 3 बराबर ए बी। आम नीचे एक લીટી લખી નાખવાની કે ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળમાં 3 મીટર હશે। 15 વર્ગમૂળમાં 3 મીટર હશે। જો કીધું હોય તો વર્ગમૂળ 3ની કિંમત મૂકીશું, પણ નથી કીધું તો આપણો દાખલો પૂરો થશે। एक इलेक्ट्रीशियने 5 मीटर ऊंचाई वाला थांभला पर फॉल्टनु समारकाम करवानुं छे। आ माटे टोचथी 1.3 मीटर नीचे पहोंचीने समारकाम करवानुं छे। टूंकमां एम कहेवा मांगे छे के 5 मीटर ऊंचाई वाळो एक थांभलो, थांभलानी ऊंचाई 5 मीटर छे। ए बी आखो छे ई 5 मीटर छे, पण एने सीधुं टोच उपर समारकाम करवानुं नथी। टोच थी अने केटलुं नीचे 1.3 मीटर नीचे। अहींया कोक बिंदुए आ 1.3 मीटर छे। आखुं माप छे ई 5 मीटर हतुं। आ माटे ते समक्षितिज रेखा साथे 60 ना मापना खूणे रहे। आ समक्षितिज रेखा एना साथे आ 60 ना खूणे रहे। एनी साथे केटलानो खूणो बनावे? 60 नो। तेवी निसरणी थांभला साथे 83 टेकवे छे अने इच्छित जग्याए पहोंचे छे। तो निसरણીની લંબાઈ કેટલી હશે?
તદુપરાંત નિશાની પાયાથી કેટલી દૂર રાખવી પડશે? કાઉન્સમાં કીધું છે વર્ગમૂળ 3 બરાબર 1.73 લઈ શકાય. 1.73 વર્ગમૂળ 3 કેટલું લેવાનું છે? 1.73 લેવાનું છે. હવે આના આધારે એની વિગત લખીએ. આપણે આ બંને શોધવાના છે. તો આ બંને મેળવવા છે આપણે આ ત્રિકોણનો ઉપયોગ થશે. એમાં આ માપ પણ અત્યારે આપેલું નથી, તો આપણે એ માપ પણ મેળવવું પડશે. તો પહેલાં તો આપ્યું છે એ બધું લખી નાખીએ. AB બરાબર સાંભળો બરાબર 5 મીટર, AC બરાબર 1.3 મીટર. તો આના આધારે આપણે BC શોધવો છે. તો આવું થશે AC વત્તા BC બરાબર AB. આ AC અને આ BC નો સરવાળો એ આખા AB જેટલો થાય. AC આપ્યો છે 1.3, BC આપણે શોધવાનું, AB આપ્યો છે 5. આ પ્લસ આ બાજુ આવે તો માઇનસ, તો 5 માઇનસ 1.3 એટલે 3.7 થશે. આ મળી ગયો આપણને 3.7 મીટર. હવે CD બરાબર નિસરણી, જેને આપણે શોધવાનું છે. BD બરાબર, જો ટેક્સ્ટબુક કરતાં કદાચ નામ અલગ હશે એટલે આપણે આપણી આકૃતિ પ્રમાણે એનું વર્ણન કરવાનું. BD બરાબર નિસરણીનું અંતર એ પણ આપણે શોધવાનું છે. ખૂણો આપેલો છે આપણને D નું માપ 60, ખૂણો D બરાબર 60. હવે આના સંદર્ભમાં આ શોધવું હોય તો કયું સૂત્ર વાપરવું? આના સંદર્ભમાં આ શોધવું હોય ત્યારે કયું સૂત્ર વાપરવું? પછી ઘણા એમ કરે કે આના સંદર્ભમાં પહેલા આ શોધી લે અને પછી આ બેનો ઉપયોગ થતો હોય એવું સૂત્ર વાપરે તોય ચાલે. એનાથી કંઈ ફેર પડતો નથી. ચાલો હવે પહેલાં તો નિસરણીની લંબાઈ CD શોધવો હોય તો ત્રિકોણ BCDમાં આ શોધવો છે ને આ આપેલો છે. વિચારો કયું સૂત્ર આવશે? સામેની બાજુ અને કર્ણનો ઉપયોગ થતો હોય. સામેની બાજુ અને કર્ણ, તો સામેની બાજુ અને કર્ણ આવતો હોય એવું સૂત્ર sin 60 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. આનું કિંમત હતી વર્ગમૂળ 3/2. આની કિંમત હતી 3.7. CD આપણે શોધવાનું છે. CD ને આમ લઈ જાઓ, આને આમ લઈ જાઓ, તો CD બરાબર બે એક સાથે લઈ આવું છું 3.7. આ બે ગુણાકારમાં આવી જશે અને આ વર્ગમૂળ 3 ક્યાં આવી જશે? ભાગાકારમાં. હવે જો વર્ગમૂળ 3 ની કિંમત 1.73 લેવાની કીધી છે આપણને, તો આવું થાય 3.7 ગુણ્યા 2 કરો તો 37 દુ 74 થશે, એટલે 7.4 થઈ જાય. અને એમ નામ રાખો અને એનો ભાગાકાર 1.73 વડે કરવાનો થશે. 7.4 નો ભાગાકાર કેટલા વડે કરવાનો? 1.73 વડે. ભાગાકાર મોટો થઈ જશે એટલે અત્યારે આપણે એનો સીધો આશરે જવાબ લખી નાખીએ છીએ 4.28 મીટર આવું આપ્યું છે. તો આ આપણો જવાબ. ચાલો હવે હા તમે ગુણાકાર કરીને એનો આના વડે ભાગાકાર કરી શકે. બીજો ભાગ
એટલે આ આપણે શોધવું છે અને આ આપેલું છે, અથવા જેમ કીધું એમ સીધો આની સાથે સૂત્ર વાપરો તોય ચાલશે. તો આ અને આનો ઉપયોગ થતો હોય એવું સૂત્ર અને આ બેનો ઉપયોગ કરવો હોય તો એનું સૂત્ર મૂકો. બેમાંથી ગમે તે રીતે ગણો, જવાબ સરખો જ આવશે. તો હવે આપણા માટે tan 60 આ બેનો ઉપયોગ કરું છું એટલે મેં tan વાપર્યું. આ બેનો ઉપયોગ કરવો હોત 4.28 મૂકીને તો આપણે cos વાપરે. પાછળની બાજુ છેદમાં કર્ણ. tan 60 નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. tan 60 ની કિંમત વર્ગમૂળમાં 3. બીસી આપ્યો છે 3.7. બીડી આપણે શોધવાનું છે. બીડીને આમ લઈ જાઓ, વર્ગમૂળ 3 ને આ બાજુ લાવો તો 3.7 છેદમાં વર્ગમૂળમાં 3. વર્ગમૂળ 3 ની જગ્યાએ કેટલા મૂકી દઈશું? 1.73. તો જો આ જ વસ્તુ આવી પણ આમાં ગુણ્યા 2 હતા તો આનો અર્થ એવો થયો કે આમાં જવાબ 4.28 આવ્યો તો આમાં એના કરતાં અડધો આવે. એટલે 4.28 ના અડધા કેટલા થઈ જાય? 2.14 મીટર. ભાગાકાર કરતા નથી. ઉપરના જવાબના આધારે સીધો લખી દીધો છે મેં અત્યારે. તો આ આપણું એના બે વચ્ચેનું અંતર જવાબ થશે. ચાલો ઉદાહરણ 3 અને છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો. એક 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીની 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખથી ચીમનીના ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 છે. જો અત્યાર સુધી આપણે બધા દાખલા એવા ગણ્યા કે જેમાં જમીન પરથી એનું બિંદુ આવતું, પણ હવે થોડો એવો ફેરફાર. એમ કે છે કે આ 1.5 મીટર ઊંચાઈવાળી આ 1.5 મીટર આ નિરીક્ષક અહીંથી એની આંખથી જોવે છે. અહીંયા ક્યાંક એક ચીમની છે. હવે શું કીધું છે આગળ કે 28.5 મીટર દૂર ઉભેલી છે, એટલે કે આ અંતર 28.5 થશે. કારણ કે બંને સમાંતર લંબચોરસ બનાવે છે, સરખું અંતર છે. પગથી જેટલું અંતર હશે એટલું જ આંખથી અંતર હશે, સીધા હોય એટલે શિરોલો. હવે એની સાથે 45ના માપનો ખૂણો બનાવે છે, તો આ ખૂણો છે એ 45 બને છે. તો આપણે ચીમનીની ઊંચાઈ આ આખું શોધવાનું છે. હવે AB બરાબર નિરીક્ષક કેટલા મીટર? 1.5 મીટર. AE લખો કે BD લખો, બંનેનું માપ એટલે કે એનું અંતર 28.5 મીટર. આ ઉપરાંત જેટલો AB થશે એટલો જ ED થશે, કારણ કે આ એક લંબચોરસ બની જશે એટલે આના જેટલું જ માપ આ થશે. AB બરાબર ED બરાબર 1.5 મીટર. હવે આપણે શોધવાનો છે CD. CD બરાબર ચીમનીની ઊંચાઈ બરાબર આપણે શોધવાના છે. ખૂણો એ આપણને આપેલો છે, કેટલો આપેલો છે? 45.
હવે આ ત્રિકોણનો ઉપયોગ કરશો તો તમને આની સાથે પહેલાં આટલો અડધો ભાગ મેળવીશું. આ અડધો મળી જાય પછી આખો મેળવવા માટે આ બેયના જવાબનો શું કરી દઈશું? સરવાળો. એક દાખલો એવો આવ્યો કે જેમાં ઊંચાઈએથી જોવે છે એવી આકૃતિ બને છે. આગળના બધા કાઢી નાખ્યા, નહીંતર એમાં આવા અલગ અલગ ઘણા બધા દાખલાઓ આવે. તો હવે ત્રિકોણ ACEમાં અથવા AECમાં આ ત્રિકોણનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ ખૂણાના સંદર્ભમાં આ સામેની બાજુ થશે અને આ કર્ણ થશે. તો સામેની બાજુ અને કર્ણનો ઉપયોગ થતો આ સામેની બાજુ અને આ એની શું થશે? પાસેની બાજુ. તો સામેની બાજુ અને પાસેની બાજુનો ઉપયોગ થતો હોય એવું સૂત્ર tan થશે. tan 45 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan 45ની કિંમત 1 થઈ જશે. CE આપણે શોધવાનું છે. AEનું માપ આપી દીધું છે 28.5. આ ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં. તેથી CE બરાબર 28.5 મીટર. હવે ચીમનીની લંબાઈ કે ઊંચાઈ જેને આપણે CD ધારેલો છે, CD બરાબર આખો CD કોના કોના સરવાળા જેટલો થાય? તો CE વત્તા ED. આ CE અને ED નો સરવાળો. CE મળ્યો આપણને 28.5, ED મળેલો છે 1.5. બેયનો સરવાળો 30.0 એટલે 30 મીટર થશે. આમ ચીમનીની ઊંચાઈ 30 મીટર થશે. અહીંયા આપણે આ ચેપ્ટરનું કામ પૂર્ણ કરીએ છીએ. બધા દાખલાઓ એક વખત ગણી નાખશું જાતે, જેથી આપણને ખબર પડે કે કેટલું આપણને સમજાણું. આભાર.